વાત વડોદરા શહેરની કરીએ, જ્યાં વડોદરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। એવામાં હાલ સમા બ્રિજ પાર્કિંગ સ્ટેન્ડ બની ચૂક્યો છે। વડોદરાનો સમા બ્રિજ કે જે હાલ પાર્કિંગ સ્ટેન્ડ બન્યો છે। આ બ્રિજના દ્રશ્યો જે આપ જોઈ શકો છો, બ્રિજ પર ટુ વ્હીલરથી માંડી ફોર વ્હીલરના વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા છે, કારણ કે આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે અને તેના કારણે સમા બ્રિજ ઉપર આ પ્રકારે પાર્કિંગ કરી દેવાયા। વડોદરા શહેરમાં જ્યારે પુષ્કળ માત્રામાં વરસાદ વરસે છે ત્યારે સમા બ્રિજ આવેલો છે એ આસપાસની સોસાયટીના લોકો માટે પાર્કિંગ સ્ટેન્ડ બની જતું હોય છે। ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસ્યા પછી સમા બ્રિજની પરિસ્થિતિ આપને તસવીરો બતાવું તો તમે જોઈ રહ્યા છો, લગભગ 1 કિલોમીટર જેટલો આ અંતરનો બ્રિજ આવેલો છે। એ બ્રિજ પર તમે જોઈ રહ્યા છો, કેમ કે આ સમા વિસ્તાર છે, આસપાસની સોસાયટીઓમાં ભારે પાણી ભરાઈ જતા હોય છે અને પૂરની પરિસ્થિતિ જ્યારે વરસાદ આવતો હોય ત્યારે ખાસ આ વિસ્તારમાં જોવા મળતી હોય છે। ત્યારે તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં 1 કિલોમીટર સુધી ડાબી અને જમણી એમ બંને બાજુ વાહનો પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે। રિધમ હોસ્પિટલ આવેલી છે, ત્યાંની વાત કરું તો ત્યાં સિદ્ધાર્થ બંગલો આવેલા છે અને અન્ય જે રહેણાંક સોસાયટી અને મકાનો આવેલા છે ત્યાંના લોકો પોતાના વાહનોને સુરક્ષિત રાખવા માટે બ્રિજ પર પાર્ક કરતા હોય છે, જેથી કરીને તેમના વાહનો કમસે કમ સુરક્ષિત રહે। કેમ કે આ નીચાણવાળો વિસ્તાર છે, જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે સૌથી પહેલાં આ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થતી હોય છે। લોકો પોતાનો જીવ, પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે પ્રયાસ કરતા હોય છે, પરંતુ નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે એમના વાહનો, આસપાસના લોકોના વાહનો તણાઈ ના જાય, જેને લઈને આ ડાબી અને જમણી એમ બંને બાજુ આ બ્રિજ પર વાહનો પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે। અને જ્યારે હવે વરસાદ બંધ થયો છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકો જેમને પોતાના વાહનો અહીંયા પાર્ક કર્યા હતા એ વાહનો હવે લઈ જઈ રહ્યા છે। કેમેરા પર્સન પરેશ ધોળકિયા સાથે અર્પિત દરજી, ABP અસ્મિતા, વડોદરા। તો વડોદરાનો આ સમા વિસ્તાર, જે ગઈકાલના દ્રશ્યો જે અમે આપને દેખાડી રહ્યા છીએ, એક તરફ જ્યારે કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે સોસાયટીઓમાં, અને ત્યાં સુધી કે આખા જે વાહનો છે તે ડૂબેલા જોવા મળ્યા હતા, વાહનો તણાયા હતા। એવામાં આ વાહનોને સુરક્ષિત રાખવા માટે સમા બ્રિજ પર પાર્કિંગ સ્ટેન્ડ જાણે કે બનાવી દેવાયું છે। સૌથી વધુ જ્યારે વરસાદ પડે છે તો સૌથી વધુ અસર પણ સમા વિસ્તારમાં જોવા મળે છે। આસપાસની સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। જે ગઈકાલના દ્રશ્યો જે આપ જોઈ શકો છો કે કયા પ્રકારે આ મોંઘી દાટ ગાડીઓ જે પાણીમાં તણાઈ હતી અને ટુ વ્હીલર તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આ પ્રકારની સ્થિતિ બાદ રહીશો આસપાસના છે, સોસાયટીના રહીશો કે જેમણે સમા બ્રિજ પાસે આ પ્રકારે પોતાના વાહનો પાર્ક કર્યા છે અને સમા બ્રિજ હાલ પાર્કિંગ સ્ટેન્ડ બની ગયું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકો પોતાના વાહનોને સુરક્ષિત રાખવા માટે આ જહેમત ઉઠાવતા જોવા મળ્યા, કારણ કે બીજી તરફ સોસાયટીઓમાં જ્યારે કેડસમાં પાણી જોવા મળી રહ્યા છે અને તેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। અંદર જઈ શકાય એ પ્રકારની પરિસ્થિતિ પણ નથી। હાલમાં તો જો કે રાહતની વાત એ પણ કહી શકાય કે વડોદરામાં ધીમે ધીમે પાણી ઉતરવાનું શરૂ થયું છે, પરંતુ હજુ પણ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વધુ સ્થિતિ ખરાબ જોવામાં આવી રહી છે।